કોરોના એટલું રહ્યું ને તો બધું ચોખ્ખું સટ થઈ ગયું હતું, આકાશ ચોખ્ખું થઈ ગયું હતું. કારક તો મને એમ થાય કે આમથી આમ તો આપણે છે ને આપણા મહિને 2 દી કાયદેસર લોકડાઉન રાખવા જેવું છે. એટલું પેટ્રોલ બસે, એટલું દર મહિને છેલ્લા શનિ રવિ આવ બેન આવું કઈ કરાય નહીં. આપણે કોઈ કહે માફી માંગો એમ, પણ આપણે વાત એ છે એ ન કરવું હોય. સાંભળજો, એ ન કરવું હોય તો આજે માં બહુચરના સાનિધ્યમાં પ્રતિજ્ઞા લેજો કે મારાથી હું ગોબરાય નહીં, હું કચરો નહીં નાખું ક્યાંય, હું અસંતુષ્ટતા નહીં રાખું, હું નાના મોટાનો ભેદભાવ નહીં રાખું. મારથી નાનો હશે એનો ટાટિયો નહીં, એનું બાવડું પકડીને એને ઉપર લાવીશ. હું વૃક્ષોનું જતન કરીશ, હું સ્વદેશી બનીશ, હું રાષ્ટ્રને પ્રેમ કરીશ, હું જ્ઞાતિવાતીના વાડા મૂકી દઈશ, હું ગુજરાતી બનીશ, હું ભારતીય બનીશ. આ ભગવતી પાસેથી આ શીખવાનું હોય છે. આના દરબારમાં આવે છે, કોઈથી પૂછવામાં આવ્યું છે કે તમે કેવા છો એમ? એ બધાયને જો સરખા આશીર્વાદ આપતા હોય, બાપુ કોઈ આશીર્વાદ દેવો એ કોઈનું છે જ નહીં. ક્યાંથી આશીર્વાદ નીકળી જાય નક્કી નહીં. કાલ હવાનો અમારો ભાવનગરનો દાખલો લઈ લો. વણકરની દીકરી, દલિતની દીકરી સાસરે હતી, અને ન્યાય એને દુઃખ હતું. આ કાલ હવાનો સિહોરની ઘટના કહું તમને. આશીર્વાદ કઈ રીતે નીકળી જાય ની વાત કરું. આ મેઘાણીએ લખ્યું છે બાપ. એ દીકરીને એ પરત આવે છે, સાસરે થોડુંક દુઃખ હોવાથી, અને બાપના ઘરે સિહોર વહી આવી. અને એ જે ગામની દીકરી હતી એ એના સસરાએ એ ગામના જે ગામધણી માણસો હતા એને ફરિયાદ કરી કે મારા દીકરાની વહુ ત્યાં વહી ગઈ છે, એને લઈ આવો. બાપુ 20 ઘોડા આવ્યા, હરણીને લઈ જાય એમ દીકરીના બાપના ઘરેથી દીકરીને લઈને વયા ગયા. અને દીકરીનો બાપ સિહોરની રાજમહેલમાં એમ કહેવાય રાજસભામાં આવે છે અને કહે છે કે મહારાજ, એ સિહોરના ધણી ગોહિલરાજ, ફલાણા ગામના મારી દીકરી સાસરે હતી, ન્યાલી 25 ઘોડા આવ્યા. મારી દીકરીને અહીંયા દુઃખ હતું, એ મારા ઘરે વહી આવી હતી, પણ ન્યાલી 20-25 ઘોડા આવ્યા, મારી દીકરીને લઈને વયા ગયા છે. મારી દીકરીને બચાવો મહારાજ, મારી દીકરી મરી જાય. એટલે રાજાએ કીધું ચિંતા ના કર, હમણાં હું કોઈ માણસને મોકલું છું, એ જે રાજા એ જે ગામધણી માણસ હશે એને હમણાં અહીંયા આપણે લઈ આવીએ, તું ચિંતા ન કરતો. ત્યારે આતાભાઈ ઠાકોર એમના દીકરા 21 વર્ષની ઉંમર હતી બાપુ, અને એને એના પિતાને કીધું કે આમ રાજ ન કરાય, બોલાવી લેશું જોઈ લેશું એવું હાલતા હશે. એ મારી ઘોડી લાવો. એ ઘોડી આવી અને સાહેબ એ ચાલુ એમના સામાન વગરની ઘોડી ઉપર એમ કહેવાય કે આતાભાઈ ચડી ગયા. 21 વર્ષનો એમ કહેવાય સિહોરનો રાજા, એમ કહેવાય ભાવનગરના કયો સિહોરના કયો, પણ ત્યારે સિહોર રાજગાદી હતી. એની પાછળ ઘોડી કરી 20 ગાવ પહોંચ્યા ને આંબી ગયા. અને સાલુમાં એમ કહેવાય ગયો સાહેબ, જે ઘોડી ઉપર દીકરીને નાખેલી હતી, દીકરીની બાજુમાં ઘોડી ચડાવીને કીધું દીકરી બાવડું પકડી અને દીકરીને પોતાના ઘોડા ઉપર લઈ લીધી. કે બાપુ પણ હું દલિતની દીકરી, અરે મારી દીકરી એમાં કઈ જાતિ ભાતિ હોય નહીં, તું મારા રાજની દીકરી, એ મારી દીકરી છો. આ વર્ષો પહેલા સાહેબ એક કામ કરીને મારા બાપ ઘડીક મર્યાદાને ભૂલી જા. માં જણ્યા ભાઈ સમજી અને તારી ઓઢણીથી મારા શરીર આવીને તારું શરીર બાંધી દે, નહીંતર તું ઘોડી ઉપર બેસી નહીં શકે, કારણ કે તને નહીં આવડતું હોય. માટે હું તને પગે લાગુ દીકરી, મારી બેન, તારી ઓઢણીથી મારા શરીર આવીને તારું શરીર બાંધી દે. અને શરીર બાંધી દીધું ને પછી મહારાજા એમ કહેવાય કે આતાભાઈએ યુદ્ધ ચાલુ કર્યું. એ બધાને મારી અને ઘોડી લઈને પરત પાછા ફેર્યા અને દીકરીના ઘરે જાય, એના બાપના ઘરે જાય, દીકરીને ઉતારી. દીકરી પાણીયારે ગયો. આતાભાઈ, યુવરાજ સાહેબ ઘડીક ઉભો રે મારા વીરા, મારે ભાઈ નથી કે દીકરી કહે છો, મારે ભાઈ નથી, પણ આજથી તું મારો ભાઈ. એક વણકરની દીકરી કહે છે એક રાજકુમારને કે તું આજથી મારો ભાઈ. ક્યાં તુષ્ટા છે આમાં? અને એના પાણીયારેલી પાણીનો કળશો ભર્યો અને આમ કરી અને થોડોક પોતાના શેડો ઓઢણાનો લીધો અને માથેલી ભાઈની નજર ઉતારી અને હેઠે પાણી નાખીને માટીનું તિલક કર્યું.
અને પછી દીકરી બોલી છે. સાહેબ સાંભળજો, ઇતિહાસ સાક્ષી છે અને મેઘાણીયા વાત લખી છે. મીટડા લઈ અને એટલું કીધું, હું તો દલિતની દીકરી છું, પણ હે આતાભાઈ, મેં ભાવે કભાવે જો મારી ભગવતીનું ધૂપિયું ફેર્યું હોય તો 3.5 દીમાં તને કોક જોગમાયા મળી જાય. હે કે 3.5 દીમાં કોક જોગમાયા મળી જાય. ઈ એક દી, એક રાત, બીજો દી, બીજી રાત અને ત્રીજો દી ને ત્રીજી રાતે એમ કહેવાય પ્રભાતે, ત્રીજા દિવસના પ્રભાતમાં ભલે ઉગ્યા ભાણ ભાણ લવ તમારા ભામણા, મરણ જીવન લગ માણ રાખજે કાશ્યપ રાઉત. ભગવાન સૂર્ય નારાયણ એક ચક્રે રથ લઈને નવખંડ ધરતીને ઉજાડવા માટે નીકળ્યા અને હોનાના પછેડાનો ધરતી પર છાણા કરતો ઘા કર્યો. એ ઉગતા સૂર્યમાં રોયશાળાના જાપામાલી આતાભાઈ ઠાકોરને નીકળવું અને ચારણનો નેહડો, અને ચારણને નેહડે 7 દીકરીઓ એમ છે, નાની નાની લોબડીઓ ઓઢી છે અને 7 દીકરીઓ રમે છે. એ ચારણની દીકરીઓને રમતી જોઈ અને દરબારે ઘોડો ઉભો રાખ્યો. ચારણનું નેહડું છે એટલે એમણે જવાય નહીં. માતાઓ દીકરીઓ જય માતાજી. 7 રમતી હતી, એમાં 6 દીકરીઓ કીધું જય માતાજી. દરબાર બીજી વાર કીધું માતાઓ જય માતાજી. એ ફરી વાર 7 રમે છે, એમાં 6 દીકરીઓ કીધું જય માતાજી. પણ ઓલી 7મી એમણે રમ્યા કરે છે, નથી જય માતાજી કહેતી, નથી બોલતી. એટલે આતાભાઈ એટલું બોલ્યા કે માતાઓ તમે 7 બહેનો રમો છો, એમાં 6 મને જય માતાજી કહો છો, આ ઓલી 7મી રમે છે એ બેરી છે, મૂંગી છે? અને ત્યારે મોટા બેન હતા આવડ, એ આવડ એટલું બોલ્યા દરબાર એ બેરી નથી ને મૂંગી નથી. હે કે બેરી નથી ને મૂંગી નથી, પણ એને તારી હારે નહીં બોલવું હોય. હા, બેરી નથી, મૂંગી નથી, પણ એને તારી હારે નહીં બોલવું હોય. શબ્દ સાંભળ્યો એટલે ઘોડાનું પલાણ છાંડી ગયા. દરબાર આતાભાઈ ઘોડાથી નીચે ઉતરી ગયા. પોતાની પાઘડીનો પેગ કાઢી, પેજ કાઢી અને ડોકમાં આટી નાખી અને જે નહોતી બોલતી એના પગમાં લાકડી પડે એમ પડી ગયા. માં મને માફ કરજે. ત્યારે બેઠી બેઠી આમ ખંભા ઉપર હાથ મારતી હતી. ખમા આતાભાઈ ખમા. દીકરા નાના રૂપ તને લાગ્યા છે ને સૌરભ, પણ એમ ઘોડા ઉપર બેઠા બેઠા જય માતાજી ન કરાય. હવે આને કહેવાય આદર અને આને કહેવાય આ વિવેક હોવો જોઈએ ક્ષત્રિયના દીકરામાં. અને આજ તારો વિવેક જોઈ અને હું ઓળઘોળ થઈ ગઈ છું. હું 7મી બેન એટલે રોયશાળાના જાપામાં બેઠેલી ખોડલ બોલું છું કે જા આતાભાઈ, આ દી ઉગ્યો અને દી હાથમે, એટલામાં 1800 પાદર આપેલા તો માની લેજે ખોડિયારે તને આપ્યા છે સાહેબ. અને 1800 પાદરનો ધડી થાય ને પછી પાછા આતાભાઈ થોડાક વર્ષો પછી પાછા રોયશાળા આવે કહે કે માં ભાવનગર પધારો, મારે આપને ભાવનગર પધરામણી કરવી છે. કે આતાભાઈ આવું ખરી, પણ પાછું વાળું ન જો ત્યાં સુધી આવું. અને રથડો તૈયાર થયો. આગળ આતાભાઈ નો રથ છે અને પાછળમાં ખોડિયારનો રથડો હાલ્યો આવે છે. એ હાલતા 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 જ્યાં રાજપરાના જાપામાં નદી આવી એટલે પેલા તો એ રથના ઘૂઘરા વાગતા હતા, પૈયે બાંધેલા હોય. એ આતાભાઈ નો રથ પસાર થઈ ગયો અને માં ખોડિયારનો રથ પાણીમાં પ્રવેશ કર્યો, નદીના પાણીમાં. એટલે પાણીની અંદર પય આવવાથી જે ઘૂઘર વાગતા થાય બંધ થયા, અવાજ આવતો બંધ થયો. એટલે આતાભાઈને થયું કે શું થયું હશે. પાછું વાળું જોવાની ના પાડી હતી. પાછું વાળું જોઈશ ત્યાં અટકી જાય. અને અવાજ ન આવવાથી એ ધરાની પહેલી પસાર થયા અને આતાભાઈ થી પાછું વાળું જોવાઈ ગયું. એ આજની તારીખે ખોડિયારમાં અત્યારે રાજપરાના ધરે બેઠી છે. મારો કહેવાનો અર્થ એ છે એક વણકરની દીકરી આશીર્વાદ આપે અને ખોડલ મળે. આ દેશમાં ક્યાંય નાના મોટાનો ભેદભાવ ઇતિહાસમાં છે જ નહીં. અમુક અમુક તો થોડું ઘણું ભણેલા એ બગાડ્યું છે. હા, અમુકે જે કીધું કાંઈ આ થાય ને આમ, નહીં નહીં યાર. અમારા ગામનો ડાયા અર્જણ મને કે ડાયા અર્જણે અહીંયા વાળી લીધી. હું કોને કીધું? મને કે આ બોર્ડ માર્યું. હું કહું ડ્રાઈવર જન છે, હું ડાયા અર્જણ સોટ્યો. મને કે આપણે વાંચતા ન આવડે ને. પણ મૂળ વાત સાહેબ મારે જે કરવી છે એ કે ભગવાન કૃષ્ણે અર્જુનને એટલું કીધું કે આ તારે 2 પલ્લામાં પગ રાખવાના છે
વાત એટલી કે તારે માછલી છે એ પાણીમાં પ્રતિબિંબ જોઈને ઉપર વિંધવાની છે. યુવાનો પગે લાગીને કહું, આ કૃષ્ણએ કીધું ને એ ધ્યાનમાં રાખજો. વિંધવાનું ઉપર હોય ને ધ્યાન બીજે હોવું જોઈએ. નકર આ દુનિયાને ખબર પડી જાય ને કે તમે આ કરવાના છો, તમારું ધ્યાન બીજે હોય ને વિંધાય બીજે જવું જોઈએ. તમારા લક્ષ્ય હોવો જોઈએ, પણ લક્ષ્યની દુનિયાને ન ખબર પડવી જોઈએ કે આનું આ લક્ષ્ય છે, પવિત્ર લક્ષ્ય. એટલે ભગવાન કૃષ્ણે કીધું કે ભાઈ જો તું આ નહીં કરે તો મારો ને તારો વિષય પૂરો. અને ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે નારાયણ, પલ્લામાં પગ મારે રાખવાના, સંતુલનતા મારે જાળવવાની, પ્રતિબિંબ મારે જોવાનું અને મારે માછલી વિંધવાની. તમે શું મારા માટે કરશો? આમાં મને કયો, હાલો બધું મારે જ કરવાનું. આજ મારી મા માથે હારો હાડલો નથી, તમારા વિચારો ઉપર હાલ્યા જાય છે, એને લીધે અમે વન સ્વીકારી લઈએ છીએ પણ યુદ્ધ નથી સ્વીકારતા. આ તમારું કીધું કરે જાય છે. આજ અમારી માથે, મારા મા માથે સારો સાડલો નથી. કૃષ્ણ, તમારે કાંઈ અમારા માટે કરવાનું જ નહીં. અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે અર્જુન, તારી જ આ શક્તિ પૂરી થઈ જાય અને પછી જે ન થાય ને એ બધું કાર્ય હું કરતો હોઈશ. હે, તારી શક્તિ જ આ પૂરી થઈ જાય પણ તારો ધ્યેય ન મૂકતો, તારા ધ્યેય સાથે લાગ્યો રહેજે, વિશ્વાસ ગુમાવતો નહીં. અને તારી શક્તિ જ્યાં પૂરી થઈ જાય પછી જે કાર્ય થતું હશે એ હું કરતો હશે. અને ભગવાન કૃષ્ણ અને અર્જુન કહે છે કે મને આમાં કયો, આ સ્વયંવરમાં, આ મત્સ્યવૈધમાં, આ માછલી વિંધવામાં તમે મને શું મદદ કરશો? અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, તારે જોવાનું હેમાં છે? કે પાણીમાં. દુનિયામાં અપલખણા માણસો અર્જુન બહુ છે. તું બરોબર ધૈર્યતાથી એમ કહેવાય કે બરોબર તું પ્રતિબિંબ જોઈ રહ્યો હો, અને એમાં અપલખણા એ કોઈ ધીમેક દિન કાકરી નાખે પાણીમાં. આપણી કહેવત આવે જોજો, કાકરી સાળો ન કરે કોઈ. ધીમેક દિન પાણીમાં કાકરી નાખે તો અર્જુન શું થાય? તો પાણીમાં તરંગ થાય. પાણીમાં જો તરંગ થઈ જાય તો અર્જુન તને પ્રતિબિંબ દેખાય? તો ન દેખાય. હવે અર્જુન કે તારામાં તેવડ છે પાણીને સ્થિર કરવાની? કે ના, કે પાણી સ્થિર હું કરીશ, ચિંતા કરતો નહીં. ભલામણ હું બેઠો છું, કોઈની તાકાત નથી કોઈ કાકરી સાળો કરી શકે. માટે જ્યાં આપણી શક્તિ પૂરી થાય, તમને બહુચરાજી ઉપર ભરોસો હોય, મા ઉપર ભરોસો હોય, તમારો ધ્યેય ચાલુ રાખજો, ભરોસો એવો ને એવો રાખજો. ઘણા એમ કે એને આવું થયું, અમને કેમ ન થયું? તો આપણો વિશ્વાસ ઘટતો હોય. પરીક્ષા બધાય દે, બધાય નથી પાસ થતા. આ ઘણા અમને કહે છે કે તમારા માતાજી આવા હોય તો અત્યારે એટલી ગાયો કપાય, કેમ માતાજી કાંઈ નથી કરતા, કેમ ભગવાન કાંઈ નથી કરતા? એટલે મેં કીધું આ પરીક્ષાનો ટાઈમ છે, એ કાંઈ કહે નહીં, જોવે. દાખલા તરીકે આપણે પરીક્ષા દેતા હોય સાહેબ, અને ઉપર સુપરવાઇઝર જે કરી રહ્યા હોય, સુપરવાઇઝર જે હોય એ શિક્ષક આપણા બાપા જ છે, અથવા આપણા મિત્ર છે, આપણા બહુ નજીક છે. પણ આપણે પેપર દેતા હોય, એ ઉપરથી જોતા હોય, ભલે સારું લખતા હોય તો કોઈથી સાલુમાં કીધું શાબાશ, આવું નવું લખે રાખજે, બહુ સારું લખે, એ નહીં બોલે. અને ખોટું લક્ષાવ તો એમ નહીં કે નાપાસ થાય તો ફેરવે, તે નહીં કે, કારણ કે તે જોવે છે. એમ કહેવાય ગયો સાહેબ, આ કળયુગનો છેલ્લો તબક્કો, આ ભગવતી અને પરમાત્મા જોવે છે કોણ કેવા પેપર ભરે છે. એ તો પરિણામ આવે ત્યારે ખબર પડે. આપણે કેટલું આમાં કરી શકીએ છીએ, આપણે કેટલી સ્વચ્છતા રાખી શકીએ, આપણે કેટલો રાષ્ટ્ર પ્રેમ રાખી શકીએ, આપણે કેટલું પર્યાવરણનું જતન કરી શકીએ,